નમસ્કાર. આજે આપણે બધા સાથે મળીને એક મજાની સફર પર જવાના છીએ. આ સફર છે શિલાની અને એ આપણને લઈ જવાની છે સીધા અજંતાની અદ્ભુત ગુફાઓમાં. તો તૈયાર છો ને? ચાલો ત્યારે જોડાઈ જઈએ શિલા સાથે. અરે વાહ, જરા જુઓ તો, બધાના ચહેરા પર કેટલી ખુશી છે. સ્કૂલ બસ ઉપડવા માટે તૈયાર છે અને બધાનો ઉત્સાહ તો જોવા જેવો છે. ચાલો આપણે પણ ફટાફટ એક સીટ પકડી લઈએ અને શિલાની આ યાદગાર સફરમાં જોડાઈ જઈએ. તો આ મજાની સફરની શરૂઆત કેવી રીતે થાય છે ખબર છે? એક ફોન કોલથી. શિલાના મમ્મી સવિતાબેન એમની દીકરી પ્રવાસમાં કેવી છે એ જાણવા માટે ફોન કરે છે. ચાલો આપણે પણ સાંભળીએ કે એમની શું વાતચીત થાય છે. ફોનની બીજી બાજુથી શિક્ષકનો અવાજ આવે છે. એ કહે છે, હરિઓમ. આપણે જેમ નમસ્તે કહીએ એ જ રીતે આ એક અભિવાદન છે. સવિતાબેન પણ સામે હરિઓમ કહીને જવાબ આપે છે અને પછી તરત જ પૂછે છે, કહ વદતી, મતલબ કે કોણ બોલી રહ્યું છે? એમને જાણવું છે કે ફોન કોણે ઉપાડ્યો છે. ઓહ, તો આ તો શિલાના મમ્મી છે. એ પોતાની ઓળખાણ આપતા કહે છે, અહમ શિલાયાહ માતા વદામી, એટલે કે હું શિલાની મમ્મી બોલું છું. અને પછી ઉમેરે છે કે પ્રવાસે મમ પુત્રી અસ્તિ, જેનો અર્થ થાય છે મારી દીકરી પ્રવાસ પર છે. અને હવે ફોન સીધો પહોંચે છે શિલાના હાથમાં. તો ચાલો હવે શિલા પાસેથી જ સાંભળીએ કે એનો પ્રવાસ કેવો ચાલી રહ્યો છે. વાહ, શિલાનો ઉત્સાહ તો જુઓ. ફોન હાથમાં આવતા જ કેવા પ્રેમથી મમ્મીને પૂછે છે, અંબ કથમ અસ્તિ, એટલે કે મમ્મી કેમ છે? અને પછી ઘરની પણ ચિંતા કરે છે. પૂછે છે, સર્વમ કુશલમ વા, મતલબ બધું કુશળ-મંગળ છે ને? પછી શિલા ખુશ થઈને કહે છે, પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ, જેનો અર્થ છે કે મારો પ્રવાસ તો બહુ સરસ ચાલી રહ્યો છે. અને હવે એ જે જગ્યાએ છે એનું નામ સાંભળીને તો આપણને પણ ત્યાં જવાનું મન થઈ જશે. એ કહે છે, અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ, એટલે કે હું અત્યારે અજંતાની ગુફાઓમાં છું. તો ચાલો હવે આપણે પણ શિલાની સાથે સાથે અજંતાની એ રહસ્યમય ગુફાઓની અંદર જઈએ. જરા જોઈએ તો ખરા કે આ ઐતિહાસિક જગ્યાએ આપણી રાહ કયો ખજાનો જોઈ રહ્યો છે. હવે સવાલ એ થાય કે આ ગુફામાં એવું તો શું છે? શિલા શું જોઈ રહી છે ત્યાં? આ સવાલ શિલાની મમ્મીને પણ થયો હશે અને આપણને પણ થાય છે. તો ચાલો એનો જવાબ સીધો શિલા પાસેથી જ જાણીએ. શિલા એકદમ નવાઈ સાથે કહે છે, અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ, મતલબ કે અહીં તો કેટલા બધા શિલ્પો અને ચિત્રો છે. જરા વિચારો, સેંકડો વર્ષો જૂની કલાકારીગરી એની નજર સામે છે. કેવો અદ્ભુત અનુભવ હશે. અને જુઓ, અહીં આપણને એની એક ઝલક પણ જોવા મળે છે. ડાબી બાજુના ચિત્રમાં પથ્થરમાંથી કંડારેલા શિલ્પોની બારીકાઈ જુઓ અને જમણી બાજુ ભગવાન બુદ્ધની કેટલી શાંત અને સુંદર પ્રતિમા છે. આ એ જ કલાનો વારસો છે જે શિલા અત્યારે ત્યાં અનુભવી રહી છે. પણ વાત અહીં જ નથી અટકતી. શિલ્પો તો છે જ, પણ સાથે એક એવું ખાસ ચિત્ર પણ છે જેણે શિલાને વિચારતી કરી દીધી. એ છે 4 મુખવાળા હરણનું ચિત્ર. વિચાર તો કરો, એક હરણ અને એને 4 મુખ, ખરેખર અદ્ભુત કહેવાય. હવે આ બધી રસપ્રદ વાતો શિલાને કોણ જણાવી રહ્યું છે? એ છે એમના માર્ગદર્શક. માર્ગદર્શક એટલે કે ગાઈડ, જે આપણને ખાલી રસ્તો જ નથી બતાવતા, પણ એ જગ્યાનો ઇતિહાસ, એની વાર્તાઓ, એના રહસ્યો બધું જ સમજાવે છે. શિલા ખૂબ જ ઉત્સાહથી કહે છે કે એમના ગાઈડ એમને આ બૌદ્ધ ગુફાઓનો વર્ષો જૂનો ઇતિહાસ સમજાવી રહ્યા છે. દરેક શિલ્પ પાછળ શું વાર્તા છે, દરેક ચિત્રનો શું મતલબ છે, એ બધું જ જણાવી રહ્યા છે. એટલે જ શિલાનો આ પ્રવાસ ખાલી ફરવા ખાતર નથી, પણ એક શીખવાની યાત્રા બની ગયો છે. પણ આટલો સરસ અનુભવ, આટલી બધી નવી જાણકારી, આ બધું શિલા હંમેશા માટે યાદ કેવી રીતે રાખશે? ચાલો જોઈએ કે આ હોશિયાર છોકરી પોતાની યાદોને સાચવવા માટે શું કરે છે. તો શિલા 3 કામ કરે છે. પહેલું, એક ગાઈડની દરેક વાત એકદમ ધ્યાનથી સાંભળે છે. બીજું, એણે યાદગીરી માટે કેટલાક ફોટો પણ પાડ્યા છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ ઘરે જઈને આ બધું પોતાની નોટબુકમાં, એટલે કે ટિપ્પણી પુસ્તકમાં લખવાની છે. આનાથી આ પ્રવાસની દરેક વાત એને હંમેશા યાદ રહેશે. અને જ્યારે એના મમ્મી એને યાદ અપાવે છે કે આ બધું લખી લેજે, ત્યારે શિલાનો જવાબ સાંભળો. એ કેટલા વિશ્વાસથી કહે છે, આમ અવશ્યમ લેખિષ્યામિ, જેનો અર્થ છે, હા, હું ચોક્કસ લખીશ. આને કહેવાય શીખવાની સાચી ધગશ. તો ચાલો શિલાના પ્રવાસમાંથી આપણે પણ કંઈક નવું શીખી લઈએ.
સંસ્કૃત વ્યાકરણનો એક નાનકડો પણ બહુ કામનો નિયમ. કોઈ જગ્યા વિશે પૂછવું હોય કે ક્યાં, તો સંસ્કૃતમાં કુત્ર શબ્દ વપરાય છે. ચાલો જોઈએ એનો ઉપયોગ કેવી રીતે થાય. અહીં જુઓ, કેટલું સહેલું છે. એક વાક્ય છે, શીલા અજંતા ગુહાયામ અસ્તિ. મતલબ, શીલા અજંતાની ગુફામાં છે. હવે આમાંથી આપણે જગ્યાનું નામ એટલે કે અજંતા ગુહાયામ એને કાઢી નાખીએ અને એની જગ્યાએ મૂકી દઈએ કુત્ર. તો શું બન્યું? શીલા કુત્ર અસ્તિ. મતલબ, શીલા ક્યાં છે? જોયું, એકદમ સહેલું છે ને? શીલાનો આ પ્રવાસ જોઈને ચોક્કસ ક્યાંક ફરવા જવાનું મન થઈ ગયું હશે, ખરું ને? તો જતા જતા એક સવાલ: જો પ્રવાસે જવાનો મોકો મળે તો ક્યાં જવાનું પસંદ કરશો? શીલાની જેમ કોઈ જૂના કિલ્લા કે ગુફાઓ જોવા, કે પછી પહાડો પર, દરિયા કિનારે, કે પછી કોઈ જંગલમાં પ્રકૃતિને માણવા? આ સવાલનો જવાબ જરૂરથી વિચારજો. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ કોઈ નવી સફર સાથે. આવજો.